નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. વાત કરીએ ભાવનગરની. ભાવનગરમાં જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા વિદ્યાર્થીઓનો ત્રિવિધ સન્માન સમારોહ યોજાયો. આજે રવિવારે 24 માર્ચે સવારે 9 થી 11 વાગે દક્ષિણામૂર્તિ બાલપરાટ રંગમંચ પર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા રાજ્યનો પુરસ્કાર પ્રાપ્ત કરનાર સ્કાઉટ ગાઈડનું સન્માન, ખરી કમાઈ સપ્તાહમાં પ્રતિભાગી થનાર શાળાઓ સંસ્થાઓનું સન્માન, ખરી કમાઈ સપ્તાહમાં શ્રેષ્ઠ વ્યક્તિગત પ્રતિભાગી થયેલા સ્કાઉટ ગાઈડનું સન્માન કરાયું. જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ ખરી કમાઈ કરનાર શાળાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખરી કમાઈ રનિંગ શિલ્ડ અર્પણ સન્માન સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં સ્કાઉટ ગાઈડ સંઘના પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને બાળકોના વાલી ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સ્કાઉટિંગ અને ગાઈડિંગ એ ભારત સહિત અનેક દેશોમાં શાખાઓ ધરાવતું સ્વૈચ્છિક સેવા અને જીવન ઘડતર માટેનું સંગઠન છે. અવલોકન, સેવા અને બંધુત્વના પાયા ઉપર રચાયેલી અને ઘડાયેલી આ પ્રવૃત્તિઓની શરૂઆત યુદ્ધના મેદાન પર થઈ હતી. ઇંગ્લેન્ડમાં જન્મેલા અને યુદ્ધના વાતાવરણમાં વ્યૂહરચનામાં મગ્ન રહેતા લોર્ડ બેડન પોવેલ યુદ્ધની પરિસ્થિતિના અનુભવોમાંથી આ પ્રવૃત્તિનું સર્જન કર્યું હતું. 1899માં આફ્રિકાના બોઅર યુદ્ધ વખતે મેફકિંગ પરગણું કે જ્યારે દુશ્મનોને ઘેરી લીધું હતું, ત્યારે લોર્ડ બેડન પોવેલ અને તેમના સેનાપતિ એડવર્ડ સેસિલે આ પરગણાની છોકરાઓને એકઠા કરી ટૂંકી મુદ્દતની તાલીમ આપીને સ્વયંસેવકો તૈયાર કર્યા. આ તૈયાર થયેલા છોકરાઓએ તેમને સોંપેલી યુદ્ધની કેટલીક જવાબદારીઓ સફળતાપૂર્વક પાર પાડી. આ અનુભવમાંથી છોકરાઓને ઉપયોગી શિક્ષણ પદ્ધતિ અને પ્રવૃત્તિ યોજવાનું બીજ લોર્ડ બેડન પોવેલના મનમાં રોપાયું. મનોમંથનના પરિપાક રૂપે ઈસવીસન 1900માં એડ્સ ટુ સ્કાઉટિંગ નામનું પુસ્તક જગત સમક્ષ મૂક્યું. ઇંગ્લેન્ડમાં સ્કાઉટિંગની પ્રવૃત્તિને માન્યતા ઉપરાંત રાજ્યાશ્રય પણ મળ્યો. બ્રિટિશ સામ્રાજ્યમાં દેશોમાં આ પ્રવૃત્તિનો ઝડપથી પ્રચાર થયો. શરૂઆતમાં સ્કાઉટિંગ ફક્ત ભાઈઓ માટે જ ચલાવાતું હતું, પરંતુ બહેનો માટે આ પ્રવૃત્તિ ચલાવવાની માંગણી ઉઠતા લોર્ડ બેડન પોવેલના બહેન કુમારી ઇગ્નેસસે ગર્લ ગાઈડની પ્રવૃત્તિ ઉપાડી લીધી અને બહેનો માટેની પ્રવૃત્તિઓની સમજ આપતું પુસ્તક હાઉ ધ ગર્લ્સ કેન હેલ્પ ધી એમ્પાયર નામનું પુસ્તક બહાર પાડ્યું. ભારતમાં સ્કાઉટિંગની પ્રવૃત્તિ 1909માં અને ગાઈડિંગની પ્રવૃત્તિ 1911માં શરૂ થઈ. શરૂઆતમાં આ પ્રવૃત્તિ ફક્ત એંગ્લો ઇન્ડિયન બાળકો માટે મર્યાદિત હતી. ડોક્ટર એની બેસન્ટ, શ્રી એરુન્ડેલ તથા પિયર્સનની મદદથી દક્ષિણ ભારતમાં જે ઇન્ડિયન બોય સ્કાઉટ એસોસિએશનની સ્થાપના 1916માં કરવામાં આવી. બહેનો માટેની સિસ્ટર ગાઈડિંગની સંસ્થા શરૂ કરવામાં આવી. આ બંને સંસ્થાઓએ ભારતના વાતાવરણને અનુકૂળ ગણવેશ દાખલ કરીને તેમજ વંદે માતરમ અને જનગણ મન રાષ્ટ્રીય ગીતોને સ્કાઉટિંગના ગીતોમાં સામેલ કરીને આ પ્રવૃત્તિનું હિન્દીકરણ કર્યું. 1918માં પંડિત મદન મોહન માલવિયાજી, પંડિત હૃદયનાથ કુંજરુ અને શ્રીરામ વાજપેયીના પ્રયત્નોથી અખિલ ભારતીય સેવા સમિતિ બોય સ્કાઉટ એસોસિએશનની સ્થાપના થઈ. ઉત્તર ભારતમાં સ્કાઉટિંગની પ્રવૃત્તિનો પ્રચાર વધવા લાગ્યો અને 1950ની 7મી નવેમ્બરના રોજ ભારતમાં એક જ સંયુક્ત સ્કાઉટ ગાઈડ સંસ્થા બની, જેનું નામ ભારત સ્કાઉટ ગાઈડ સંઘ રાખવામાં આવ્યું. ગુજરાત રાજ્યમાં પ્રવૃત્તિનું સંચાલન ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા થાય છે. સ્કાઉટનો અર્થ પર્યટન કરતા પૂર્વ અવલોકન કરવું, જ્યારે ગાઈડનો અર્થ માર્ગદર્શક કે ભોમિયો થાય છે. ચપલ દ્રષ્ટિ રાખીને વિહરવાની કળા ખીલવવાનો ઉદ્દેશ આ પ્રવૃત્તિમાં રહેલો છે. પ્રવૃત્તિ દ્વારા બાળકના ચારિત્રનું ઘડતર કરીને સારા નાગરિક બનવાનો એનો મુખ્ય હેતુ છે. ઈર્ષ્યા, દ્વેષ, કોમવાદ, ભાષાવાદ વગેરે સંકુચિત મનોવૃત્તિવાળા વાતાવરણથી દૂર કરીને બાળકોમાં શુદ્ધ પ્રેમ, દેશ સેવા, બંધુત્વની ભાવના કહેવાય તે માટે સ્કાઉટિંગ અને ગાઈડિંગની પ્રવૃત્તિ કરવામાં આવે છે. સ્કાઉટ ગાઈડનો અભ્યાસક્રમ ઉંમર પ્રમાણે તબક્કાવાર વહેંચી દેવામાં આવ્યો છે. ભાઈઓ માટે 7 થી 10 વર્ષ માટે બટુક અને 11 થી 18 વર્ષ માટે બાલવીર અને 19 થી 35 વર્ષ માટે યુવક વીરનો અભ્યાસક્રમ હોય છે. જ્યારે બહેનો માટે 7 થી 10 વર્ષ માટે બુલબુલ, 11 થી 16 વર્ષ માટે વીરબાળા અને 17 થી 35 વર્ષ માટે વીરાંગનાના અભ્યાસક્રમ હોય છે. ગુજરાતમાં ગુણવંતરાય ભટ્ટે સ્કાઉટ પ્રવૃત્તિ સ્થાપી અને તેને પગભર કરવામાં જીવન સમર્પિત કર્યું.